એ રોહી રાતે સ્વાદ હવામાં વહેલું ભરી ના કાઢતો મારા માટે હારા પોદરા હોય ને હું આઈ લઈ જાય. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનો અમારા ચીડિયા ઘરમાં ગોસવાડી વ્લોગમાં. તો સવારમાં બચ્ચા પાર્ટી લે છે એક્ઝામ આપવા બે. એક તો બચ્ચા પાર્ટીના રજા છે, બે ઘરે અને બે ગયા છે. હવે બે લોકોને આવવાનો ટાઈમે થઈ ગયો તો ગરમા ગરમ નાસ્તો રેડી રાખીએ ત્યાં સુધી છોકરા આવે એટલે ગરમા ગરમ નાસ્તો કરીને ડેલી કામ પતાવીને લાગી જઈએ અમારા કામ ધંધે. કાલ રજા હતી આખો દિવસ એટલે કાલ સફાઈ કામ થયું નથી. રાત્રે કર્યું હતું, રજા તો કઈ આખી દાડે રજા નથી. બરાબર. અત્યારે બની રહેશે શું છે? ચીલા એટલે અમારી ભાષામાં તીખા પુલ્લા. અમારી ભાષામાં તીખા પુલ્લા. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ ને જય અંબે. સ્વાગત છે તમારા બધાના હરતા પડતા ચીડિયા ઘરમાં. તો નાસ્તો રેડી થઈ ગયો છે પણ સ્કૂલ એક્ઝામ ચાલુ છે તો પેપર પતી ગયા છે તો એ બચ્ચા પાટી લેવા જવાનો બી ટાઈમ થઈ ગયો છે. નાસ્તો આઈને જ કરવાનો. ચલો બાય. કાલ તો કલાકમાં ઘેર આવીને ચા પીને પાછું લેવા જવાનું થાય. ખૂબ બંધાય નહીં બકા એટલા માટે. ખૂબ બંધાયેલું હોય ને તો પોટલું આવે છે ને આવે. લેટ માથા ઉપર લે કરું છો કર તારા કરતા બોમ્બે છોકરીઓ હારી ગાય ભેંસો માટે ચા લેવા જાય ને તે લઈને આવે છે. આજ મેં પકડ્યું છે એટલે છોડો તો લે. કેવું લાગે છે? જોરદાર લાગે છે ને? તો ભાઈ અમદાવાદની સોરી વાઈન ફલવાની કેવી હલવાઈ જશે બેટ તૂટી જશે તો સ્લાઇડર ખુલ્લું રહે ને એટલે તો ભાઈ જો છેલ્લો રાઉન્ડ છે ધબડકો. કાલ પૂરી જ છે 9 વાગે પછી ફ્રી છે આપડે. કેટલી રાત આ જવું થયું આ જવું થયું અહીંયા અહીં જો તો દેખાય. कौन है ये लोग? कहां से आते हैं? नहीं 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 ગંદા તો તેમાં ગમ હતો ગમ હતો બ્લુ ગન નહીં હતો ગન ચોટાડી 100 કે એરી વાત છે પણ એમાં ક્યાં ગંદા તો આવે છે? ગમ હતો કહું તો જો આનું કઈ ભરોસો નહીં. इसका तो प्रैंक हो गया. ગંદા ગુંગાખોર પ્રેન્ક. ગંદા તારાઓ શું કરો? ગંદુ કરો છો? 2 લાખ રૂપિયા કામ ધંધો નહીં. કબટ ખાલી કર્યું થઈ ગયું. લેવડો હલાઈ દઈએ એના હલાઈ દઈએ તે બધા એવું જ કે છેલ્લે હારી ગયા ભાઈ. ઓકે સર, મેં તો જોઈ જ લીધો તો. એ રોહી બધાના એક લાભો પડશે ગાલ ઉપર તો તમે બધા રડતા થઈ જશો. એ રોહી કાલે તને નતા લઈ ગયા મામાન ગલે. એ લોહી લાડો ખાવા ના લઈ જતો કાલ શિવને બા 2 લાડો લાવ્યા ને શિવને કીધું તાર મમ્મી લાડો લાવી જા કે ઓ મારી મમ્મી લાડો લાવી છે. કેટલા લાવી છે કે 1 લાવી છે. મેં કીધું મને આપીશ ને કે હા 1 આપીશ કે. એની મમ્મીને પૂછ્યું મેં કે હું તો લાડો લાવી જ નથી. એટલે રોશની નથી ખબર, મમ્મીને જ ખબર હતી.
અને શિવને ખબર હતી કે લાડવો લાયા મારા પપ્પા માટે. એ લઈ લાડવો ના લ્યો. હું બી નહીં આપું કોઈને મોહનતા ના બાપા. હું બી તો પપ્પા કોઈ નહીં આપું. માર પણ ઉદાસ કરો. જાઓ પનાવ, જાઓ જાકે સંડાસ સાફ કરો. કાલ રાત્રે તો કર્યા કેટલી વાર કરવાના હોય. તારે ગંધ બટાકા બહુ કાઢે ને એટલે ફરીથી કરવાનું કે 5:30 વાગે ચા બનાવીને મમરા વઘારીને એકલી પીવે છે. અને અમે અહીંયા ઉપર ચડે બધું સાફ સૂફ કર્યું. અમે તો ખબર કશું નહીં, આખું તપેલું ભરીને બેસી જાય છે. જેવી ઊંઘ રહી ઊંઘી જતો તમે કર્યા કરો આપણો કાકડિયા એ બહુ હશે તારા ઊંઘી જવાનું. જલસાવાળી જિંદગી હોય તો પછી ઊંઘું જ પડે. જલસાવાળી જિંદગી જીવી હોય તો ઊંઘું જ પડે. ઊંઘી પણ આટલા વર્ષ કરી એવું તો ના બોલાય. હા બરાબર છે, હવે આરામ કરવો પડે. કાલે બધો બધા તો કશે ને એવું કહેશે કે બા તમે વિડિયો તો બનાવો. તમે બહુ દુઃખી ચૂક્યો પેલા બહુ અમે તમારા સુખ કરી આવી અને અમારા અમે દુઃખી કરી આવી. અમે બેન પડી ઓકે હશે તમે પેલું દુઃખ એટલું રીતે સારું કર્યું એવું. હા અને અમારા બહુ દુઃખ આવ્યું છે. ઘર પરનું દુઃખ આવે એટલે બીજી બાપી બેન પડી. ચાલો તમે સેવ મમરા ખાઈ લઈએ. તો ગાઈઝ અમે ઘર સાફ કરવા માટે બોલાયા હતા. આમ બરાબર કૂચો બૂચો ઘસીને આમ સાફ કરજો. અને જેને ઘર સાફ કરાવવું હોય એ કહેજો, આવી જશે. બરાબર ને? આવી જશો, જતા રહેશો ને? કેટલા લેશો? આવું ઘર સાફ કોના કોના પતિદેવ કરાવે છે આવી મધર હેડ એ કોમેન્ટ કરજો. કઈ નહીં, એવું તો બ્રહ્માંડ ના રહેવું હો. એવા ઘણા પતિદેવ હોય છે કરાવતા હોય. એ તો અમુક અંદર ખાને કરાવતા હોય, જાહેરમાં ના કરાવતા હોય. તમારે જેમ જાહેરમાં શેર બનીને ફરતા હોય, ઘરમાં બી હોય એવું એવું અમુક ના. હા એવું જ હોય. જો આપણે તો જગ જાય જે કરીએ છીએ બતાવવાનું, આપણે બરા છુપાવાનું. આપણા ઘરનું જ કામ કરે છો, લોકોને ઘરના કામ કરવા જોઈએ. જો આટલા સુધી લિમિટ હોય કે આટલા સુધી એ કરે, પછી નીચેની બધી દિવાલ હોય એ બધું મારા ઘર ઉપર પહોંચાવું ને એટલે ઉપર ચડી નહીં કરી આપે અને નીચે હું સાફ કરું. એટલે કોના કોના પતિદેવ આવી રીતે હેલ્પ કરે છે એ કોમેન્ટ કરજો. અને સાસુમાં કોના આવી રીતે બેસી રહે છે એ બી કોમેન્ટ કરજો. જો એક્ટ કરવા માટે કે અહીંયા રહી ગયું, અહીંયા રહી ગયું, અહીંયા રહી ગયું. જો 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 બેઠા બેઠા જો ત્યાં રહી ગયું, ત્યાં રહી ગયું. બરાબર લૂસજો. હા છોકરાને કે હા બોલો. તમારે કેવું જાય પેપર? બે જાય જાય મારા કાલ છેલ્લું. પછી તમે શાંતિ, અડધી શાંતિ હશે, અડધી નહીં હોય. કામ તો કરાવવાનું વેકેશનમાં. અમારા ઘેર તો ગમે છે ને આવો પોતો નતો ફ્રી તો બેતી તમારા હોય લે પણ છાણવાનું અને હોય ઓલું શું કેવાય દિવાલ પર શું હોય પણ લેપણ કરવાનું નહીં. વર્ષે ફેરવી નાખીએ. આવી આવી નથી ત્યાં તો આવું નતો વાટો તેમાં શું કરીએ લાકડી આપડા વાળવા કચરો વાળવા આવી હોય ને એ બરાબર ની દોરીથી બોધી દઈએ. દોરીથી બોધી દઈએ અને પછી બધો વાળીએ, બધો બોવા બાવા ઝાપડી નાખીએ, વાળી નાખીએ. બસ બેતો લીધું વાળીએ મારા. આપડે કે આપડે ઓલો કલર કરાય એટલું તો પેલા તો આપડે છેપટ જ પડાતી હતી ને ચૂનો હોય એટલે તો થાય નહીં. આ તો ઓલો કલર કરાય એટલે તમે આપણે ઉપર કૂચો બ્રશ ફેરવીને ચોખ્ખું કરી શકો, ડાઘા જતા પાણી રેડી શકો. અને પછી ગોમડામ છે ને તે જીરા ઢોળો હોય ને એથી જઈને સોળ લઈ હવામાં વહેલા સોળે આઠો ના આવે જે વહેલું ઉઠાય પેલું
ત્યાં તો હજુ હરીફાઈ લાગતો હશે. કોણ કોણ વહેલા ઉઠીને રાહ જોઈ રહ્યા હતા કે ભેંસ પોતરો ક્યારે જે લઈ આવી સીધો હાથમાં જ લઈ લેવાનો. આમ બેહી જ રહેતા હશે. આવા દે ભેંસ કરે એની રાહ જોઈ રહેતા હશે. એ મંગુમા એ પુંજી પેલો કરે મારું બીજું કરે ભલે રાતે હવામાં વહેલું ભરી ના કાઢતો. મારા માટે હારા પોદરા હોય ને એનું પી રાખજો. હું આઈ લઈ જાય તે વહેલું ઉઠી પેલા પોદરા જાય તો પછી બીજું કામ કાઢું. બે ત્રણ કચરા જઈને સોન ભરી આવીએ. અને પછી માટી ખબર માટી લઈ આવીએ. ત્યાં બધા તો માટી લઈ અને પછી બી દાદા સોન ભેગું કરીએ અને પછી સોન માટી ભેગી પણ કેટલું સારું ને. પોતું તો કરવાનું જ નહીં ને. પોતું તો કરવાનું જ નહીં. અને પછી દિવસે તો છોકરો પગલો પાડું એટલે રાતે બધા હોય જાય એટલે પછી રાતે લેપીએ છોકરીઓ પાડીએ રાતે પછી બેઠો તમારે એવું કરતા ઓલું લેપણ કરવા માટે ભેંસ પોદરો પાડે તો રાહ જોઈ રહ્યા તેમ પકડો. હાય હા પપ્પા મીઠા માસી ક્યાં નવું કલર કરે કહું બહુ કેવું છે બા કોઈ કેવું સરસ સરસ ચમ આ વખતે કોઈ ખોટ કાઢવી નહીં સારું મેં સતું જોતો કેવું કીધું એટલું ચેપટ નથી મળે આ જો છે ને નેકળસમાંથી ચેપટ જો કાળું મેસ નીકળ્યું આખા વર્ષની છે પટ વર્ષ નહીં 6 મહિનાની પેલું આમ ના જાય એ ઓલું શું કહેવાય ક્રશ કરીએ ને બકા હાથ છોડેલા જાઓ ને ધ્યાન રાખજો. નકા ભૂગા કાઢી નાખશે આ તો ફાઇનલી 11:15 વાગે કામ પૂરું થઈ ગયેલું છે. 11:15 નહીં, આમ તો વહેલું થઈ ગયું કારણ કે આપણે નહીં લીધું અત્યારે તો અહીંયા બધા ફ્રેશ થઈને નહીં લઈ લીધો. હો 11:30 ક્યાંથી થાય? 11:30 10:30. હા 10:30. અને આ ભાઈ જુઓ રાત્રે 11:15 વાગે ભાઈને ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગી. આઈસ બાઉલ ખાવ છો ને? આઈસ બાઉલ વિદ્યાર્થી ઘરે રાઈસ બાઉલ નહીં રાઈસ બાઉલ જે બાઉલ આપણે ખાવા પીવામાં ઓકે અડધી રોટી મોડ ખાધી જતા જેલિંગ કે બસ અને ભૂખ લાગી એમણે કીધું ઓકે 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 એમ મસ્તી છે ને બહુ બધી છે આપણે જોડે. ખાવીશ તારો? ખાવી હોય તો જ બતાડ, નકર નહીં બતાડવાની. ખાવી પડશે હો. ગોળ છે એવું બકા આલે પેલા એક પત્તો પઈ કુકીઝ છે. આ તો જે પાછો ગોળ છે ને ચોરસ જેવો છે ને એટલે આ તો શું જોવો તાર વાટકીમાં? કુકીઝ ને ગોળ છે તાર મોટુ મામાએ મોકલાયો. એવો ગોળ છે આવું ખાઈને જે પાછો મોટુ મામાએ મોકલાયો. એવો ગોળ છે બેટા ગાતા આવડતું નહીં ગાઈ છે બોલું ગાજે છોટા બચ્ચા વાળું
બધા બળકો છો. બાય, ગુડ નાઇટ ધન. બાય, ગુડ નાઇટ. જય શ્રી રામ.